જયું તમને માર પપ્પાની કઈ વાત સારી લાગી અને કઈ વાત ઉપર ગુસ્સો આવે છે? જાડી મને તાર બાપાની એક વાત બહુ ગમી હતી હો. કઈ? જ્યારે હું તને જોવા આવ્યો ને ત્યારે તાર બાપાએ મને કીધું હતું કે મારી છોકરી છે ને એકદમ ગાય જેવી ભોળી છે. એવું? અને કઈ વાત ઉપર ગુસ્સો આવે છે? મને ઈ વાત ઉપર ગુસ્સો આવે છે કે જી ભોળી ગાય જેવી કઈ મને બટકાવી હતી ને ઈ આઈ છે ને આખલો બનીને હે ને રોજ બાંધે હે મારી હારે. તારા બાપા ભેગા નથી થતા નકર હું એને કેત. અને મારું બેટું હવે તો એક્સચેન્જ થાય એમ નથી. લગ્ન ને 5 વર્ષ થઈ ગયા ને આવડું એક આવી ગયું ટાબરિયું. એમ હવે હું તમને આખલા જેવી લાગુ છું એમ ને? આ તો રોજ બાદ હોત પછી શું થાય? તમે ઓછા નથી કાઈ, તમે કુટિયા જેવા જ છો હામાં. ભાઈ વાસણ ધોઈ નાખ્યા છે ને? હા બાપા હા વાસણ ધોઈ નાખ્યા છે. આ ધોઈ ધોઈને તો હાથની રેખા થઈ ગઈ. જો વાસણ ચીકણા રહ્યા છે ને તો તમારા ટાટિયા ભાંગી નાખીશ, બરાબર? એ બાપા નથી રહ્યા વાસણ ચીકણા ને. ઊભી રહે ફૂટનો. હા પોકી ગઈ. હા તે હારું હાલતે આવું લેવા. લાવો તો ફોન લાવો તો મને દો. હાલો તું જે હોય મારો ઘરવાળો તને લેવા નહીં આવે, બરાબર? અને આજ પછી મારા ઘરવાળાને ફોન કરીને નકર ન્યા આવીને ટાટિયા ભાંગી નાખીશ તારા, સમજી ગઈ? આલ્યો કોણ હતો ઈ? તારી બેન હતી. હે મારી બેન હતી? જાવ જાવ લઈ આવો એને, બચારી બસ સ્ટેન્ડ ઊભી છે. જાવ ન લેવા. એક વખત બોલ્યા પછી આ ભાઈડો ફરે નહીં. જાવ ને હવે એવું કરો છો? ના ના હવે આવું હોય છે તે રિક્ષા કરીને આવતી રહે અને કા તું લેવા જજે, બાકી હું લેવા નથી જવાનું. અરે જવું પડશે. હા એ જાડી હાલ ને, હવે કેટલીક વાર છે. એ આવું છું ભાઈ. હવે શું કરતી હતી તું? સારી વાટકો લેતી હતી ભાઈ. હવે સારી વાટકાનું શું કામ છે? આપણે લગનમાં જઈએ કે બટુક ભોજનમાં નથી જતા? લે તમે કંકોત્રી વાંચ્યું નતું? કંકોત્રી મેં વાંચી જ છે આખી. આ તો એમાં ચોખ્ખું લખ્યું છે કે વાસણ પ્રથા બંધ છે. અરે પણ તો વાસણ પ્રથા બંધ છે તો એમાં થારી વાટકો ક્યાં લેવાની જરૂર છે તારે? આ તો ખાવાનું છે ને ખોબામાં ખાશો. હવે આમ હાલો મોડું કર્યા વગરની વાતો કરવા બેહી ગયા છે. 100 મોડું થયું છે. હાલો આમ સન્માના. ભગવાન એ ભાઈ તું આમ પાછી વેટ તો આમ તું મને ગુંડો લગાડીશ. આમ પાછી વેટ તો મારે નથી કાઈ કરવું. આવું જ નથી ને લગનમાં આમ જવા દે. પણ લે કે ખાવું તો આ તું મૂકી આય, મારે નથી જવું લગનમાં જ નથી જવું, કેન્સલ. હા હાલ કર્યું તમારી ગયા ને લાઈટ આવી ગઈ અને બાજુવાળી દરવાજેથી જ વઈ ગઈ. કેમ? અંધારું જોઈ. તો પણ મીણબત્તી હરગાવી લેવાય ને. મીણબત્તી ક્યાંથી હળગાવું? આ બાકસ તો મંદિરમાં પડ્યું હતું. તો મંદિરમાંથી લઈ આવાય. નાઈ નથી. હવે કેમ નહોતી નાઈ? ટાંકામાં પાણી નહોતું. કેમ ટાંકામાં પાણી નહોતું? મોટર નથી ચાલુ કરી. હવે કેમ મોટર ચાલુ નહોતી કરી? કીધું તો ખરા લાઈટ નથી. સારું લાઈટ આવી ગઈ ને? હા હવે ટાંકો ભરી લ્યો અને નાઈ લ્યો. હું બાજુવાળીને પૂછતો આવું હું કામ આવી હતી. હા ઈ કરો તમે. ઈ તે શોખ રાખ્યો છે નકરો. હે જાડી હું કરસ? અમારા અમુક ડ્રેસ છે ને એ બધા મને નવ થાતા નથી, તો હું વિચારું છું અમુક બાયુને દઈ દઉં. કોઈને દેવાના નથી. પણ એવું કામ કરો છો? આ કોક બાયુ ગરીબ બાયુને દેવી ને તો આપણને પુણ્ય મળે. કાંઈ પુણ્ય લેવું નથી, બરોબર છે? તને એટલા જ વધી પડ્યા હોય ને તો કચરાના ડબ્બામાં નાખી દેજે ને કાપે ગોદડા બનાવી નાખજો. એવું ન કરાય જયું. રસ્તા ઉપર બિચારી ભૂખી તરસી બાયુ બેઠી હોય ને એને દઈને તો આપણને પુણ્ય કેટલું મળે ખબર છે તમને? તને શું લાગે જાડી? તારા કપડા ઈ બાઈને થાય બરોબર અને ઈ ભૂખી તરસી હોય? હવે સીધે સીધું કહી દે ને કે હું બહુ જાડી થઈ ગઈ છું, બહુ વધારે પડતું ખાવા માંડી છું, મારે શરીર ઉતારવાની જરૂર છે. પાછું હું ગોળ ગોળ ફેરવા રાખો છો? ગોદરું બને ના બને. હવે તો જો આ કપડા ને ગોદરું જ બનાવો ને ઈ જ ગોદરા ઉપર તમને હું તમે જોવો હવે.